ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો। અદબ મોઢા ઉપર આંગળી। આપણે આજે એક વાર્તા કરશું। વાર્તાનું નામ છે ભલી ઉંદરડી। હવે એક હતી ઉંદેડી। કોણ હતું? ઈ ઉંદેડી હતી વાયડી। કેવી હતી? તેથી બધા છે એનાથી રીસાયેલા રહે। કેવા રહે? રીસાયેલા રહે એટલે એની સાથે કોઈ રમે। હવે એક દિવસ ઉંદેડી બેન એના દરમાંથી બહાર નીકળ્યા તો ઝાડ ઉપર એક ચકલી બેઠી હતી। કોણ બેઠું હતું? ઉંદેડી બેન કહે, ચકલી બેન મારી સાથે રમવા આવો ને। તો ચકલી શું કહે? ઘી ને ખીચડી ખાઉં છું, રમવા હું ન। તો ચકલી તો ન આવી તો વાયડી ઉંદેડી છે ઈ આગળ ચાલવા માંડી। પછી આગળ એક ઝાડ ઉપર ખિસકોલી બેન દોડાદોડી કરતું હતું। કોણ કરતું હતું? તો ઉંદેડી કહે, ખિસકોલી બેન ચાલો ને મારી સાથે રમવા। તો ખિસકોલી બેન શું કહે ખબર? કે તું તો છે ને ગાળો બોલે છે, ગંદુ ગંદુ બોલે છે। શું? તારી વાયડીની સાથે કોણ રમે? પછી ઉંદેડી બેન તો પાછા આગળ ચાલ્યા ગયા। સામેથી સસલાભાઈ આવતા હતા। કોણ આવતું હતું? તો ઉંદેડી શું બોલે? સસલાભાઈ મારી સાથે રમો ને। તો સસલું કહે, ના રે ના, તું વાત વાતમાં લડવા માંડે એટલે તારી સાથે હું રમીશ। પછી વાયડી ઉંદેડી તો રોવા જેવી થઈ ગઈ। કેવી થઈ ગઈ? કારણ કે તેની સાથે કોઈ રમતું। પછી પાછા ઉંદેડી બેન આગળ ચાલ્યા તો આગળ એને મળ્યા દેડકાભાઈ। કોણ મળ્યું? દેડકાભાઈ તો ડ્રાઉં ડ્રાઉં કરતા હતા। કેમ કરતા હતા? તો ઉંદેડી શું કહે? દેડકાભાઈ ચાલો ને આપણે રમીએ। તો દેડકાભાઈ કહે, તું ગંદી ગોબરી રહે। કેવી રહે? તું નાતી પણ નથી એટલે તારી સાથે હું રમીશ। પછી ઉંદેડી તો ચીડાઈ ગઈ, પટપટ એની પૂંછડી પટપટાવા લાગી। પણ શું કરે ઉંદેડી બેન? તો પછી આગળ ચાલવા માંડ્યા। આગળ ગયા ને તો 4 ગલુડિયા રમતા હતા। કોણ રમતું હતું? 4 ગલુડિયા આંધ્રો પાટો રમતા હતા। શું રમતા હતા? હવે ઉંદેડી બેન ને તો આંધ્રો પાટો રમવું ગમે તો ગલુડિયા પાસે જઈને ઉંદેડી બેન શું બોલે? મને રમાડો ને। તો ઉંદેડીને જોઈ અને ગલુડિયા શું કહે ખબર? કે અમે તને અમારી મમ્મીએ રમવાની તારી સાથે અમને રમવા દેશે। પછી વાયડી ઉંદેડી તો બધેય રખડી, ચાલી ચાલીને ગઈ, દોડી દોડીને ગઈ, પણ એની સાથે રમવા કોઈ તૈયાર થયું। છેવટે ઉંદેડી બેન થાકી ગયા અને ઝાડ નીચે આવી અને બેસી ગયા। બેઠા બેઠા રડવા લાગ્યા। પછી ઝાડની ડાળે પોપટભાઈ બેઠા હતા। કોણ બેઠું હતું? તો પોપટ કહે, ઉંદેડી રે ઉંદેડી, બેઠા સાથી વનની વાટે, આમ રડો છો શાના માટે। પછી ઉંદેડીએ તો એને દુઃખની વાત કરી કે મારી સાથે ચકલી ન રમી, પછી બીજું કોણ નહોતું રમ્યું? ખિસકોલી નહોતી રમી, ડેટકો નહોતો રમ્યો, ગલુડિયા નહોતા રમ્યા, બધા મારી સાથે રમવાની ના પાડે છે। તો પોપટ કહે, તમે છે ને વાત વાતમાં ગાળો બોલો છો, પછી રીસાઈ જાવ છો।
પછી ગંદા ગંદા રહો છો ને બધા સાથે ઝઘડા કરો છો. આ બધું કરો તો તમારી સાથે કોણ રમે? રમે કોઈ? પછી ઉંદેડી બેન સમજી ગયા. પછી વાયડા હતા ને ઉંદેડી બેન, તો કેવા ઉંદેડી બેન થઈ ગયા? ડાયા. એટલે એ કેવી? ભલી ઉંદરડી થઈ ગઈ. કેવી થઈ ગઈ? ભલી ઉંદરડી એટલે કે ડાઈ થઈ ગઈ. શું? પછી આ વાતની ખબર બધાયને પડી ગઈ કે વાયડા ઉંદેડી બેન હતા એ કેવા થઈ ગયા? પછી બધા પશુ પક્ષીઓ રાજી રાજી થઈ ગયા. પછી તો ઉંદેડી બેન પાસે ચકલી રમવા આવી, ખિસકોલી રમવા આવી, દેડકાભાઈ રમવા આવ્યા, ગલુડિયા આવ્યા, સસલાભાઈ આવ્યા. પછી બધા સંપીને રમવા માંડ્યા. પછી પોપટભાઈ કહે, ઉંદેડી બેન ગીત ગાવને. તો ઉંદેડી બેન રમતા રમતા ગાવા માંડ્યા. હવે કદી હું ના રીસાવ, સાબુ લઈને રોજ નાવ, ગાળો હું ન બોલું કાંઈ, વાત વાતમાં રડું નહીં, ભલાઈના હું કામ કરું, ભલી ઉંદરડી મારું નામ. આ ગીત સાંભળી અને બધાએ તાળી પાડી ને ખાધું પીધું ને રાજ કર્યું. આમાંથી આપણને શું જાણવા મળે? કે ગંદુ ગંદુ રહેવાનું, પછી ગંદુ ગંદુ બોલવાનું, એકબીજા સાથે ઝઘડવાનું, રિસાઈ જવાનું ને કેવું રહેવાનું? ડાયું. એટલે બધા આપણી સાથે